નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર મોટો ધમાકો આવ્યો છે। જી હા મિત્રો, હવે તો ભાજપ અને કોંગ્રેસ બંને માટે મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે આજે એક એવી હસ્તી આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી કરી છે જેણે ઘણા વર્ષો સુધી લોકોના દિલમાં પોતાને ઓળખ બનાવી છે। જિગીશાબેન પટેલ, આ એ જ નામ છેલ્લા ઘણા વર્ષોથી સમાજ સેવા, લોકોના પ્રશ્નો અને ગ્રાઉન્ડ લેવલ પર કામ માટે જાણીતા રહ્યા છે। આજે તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાઈને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે ગુજરાતની રાજનીતિમાં નવો યુગ શરૂ થવાનો છે। તેઓએ કહ્યું કે હવે સમય આવ્યો છે રાજકારણ સાફ કરવાની, લોકો માટે કામ કરવાની અને નવો વિકલ્પ આપવાની। આ વાતથી ત્યાં હજારો કાર્યક્રમમાં નવી ઉર્જા કુંપી દીધી। જોડાણ કાર્યક્રમના શોર્ટ્સ, હાથમાં આપનો ઝંડો, તાળીઓનો ગળગળા। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા અને અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે। જિગીશાબેન પટેલ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હવે સમય છે ગુજરાતના લોકો માટે રાજકારણને નવી દિશામાં લઈ જવાનો। હું આપ સાથે આ સફર શરૂ કરું છું। લોકોનું કહેવું છે કે જિગીશાબેનને જોડાવાથી આપને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મોટો ફાયદો થશે, કારણ કે તેઓ સામાન્ય લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે। બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના ઘણા કાર્યકરો પણ હવે મનમાં વિચારી રહ્યા છે કે આગળ શું। આ જોડાણ સિગ્નલ છે કે 2027ની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી ફરીવાર એક મોટો ખેલ રમવા તૈયાર થશે। જિગીશાબેન જેવા સ્વચ્છ છબીના નેતાઓ જો આપમાં જોડાય છે તો એ આપ માટે એક મોટું બૂસ્ટ છે। લોકો હવે ઈચ્છે છે કે વિકાસ અને ઈમાનદારી રાજનીતિ એ જ આપની ઓળખ છે। તો મિત્રો, હવે જોવાનું એ રહેશે કે જિગીશાબેન પટેલના જોડાવાથી આમ આદમી પાર્ટીનું આગામી રાજકીય સમીકરણ કેવી રીતે બદલાશે? શું આ ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક લાવશે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો। અમદાવાદમાં યોજાયેલ આ વિશાળ કાર્યક્રમમાં હજારો લોકોની હાજરી વચ્ચે જિગીશાબેન પટેલ આપનો દુપટ્ટો પહેરીને સભ્યતા લીધી। તેમના જોડાવાના સમારંભમાં આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા અને અનેક અગ્રણીઓ હાજર હતા। ત્યાં જિગીશાબેન બોલ્યા, હું રાજકારણમાં કોઈ પદ માટે નથી આવી, હું લોકો માટે આવી છું। આ જમીનના માણસો માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે આવી છું। તેમના આ શબ્દો સાંભળી તાળીઓનો ગળગળાટ ગુંજી ઉઠ્યો। જિગીશાબેન પટેલના જોડાવાથી આમ આદમી પાર્ટીનું નેટવર્ક ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વધુ મજબૂત બનશે એવી ચર્ચાઓ છે। તેમની લોકપ્રિયતા અને જમીન સ્તરની કનેક્શન આપ માટે નવી તાકાત સાબિત થઈ શકે છે। રાજકીય જાણકારનું કહેવું છે કે આ જોડાણ માત્ર એક વ્યક્તિનું નથી, પરંતુ એક મેસેજ છે। હવે લોકો જૂની રાજનીતિ થાકી ગયા છે। લોકો હવે ઈચ્છે છે કે ઈમાનદારી, પારદર્શકતા અને વિકાસ આધારિત રાજકારણ, અને એ જ છે આમ આદમી પાર્ટીનો મુખ્ય એજન્ડા। જિગીશાબેન પટેલ રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો, લોકો માટે તેમણે અનેક વખત ગરીબ પરિવારો માટે લડત આપી, મહિલાઓનો અધિકાર માટે અવાજ ઉઠાવ્યો અને અનેક સામાજિક કામોમાં ભાગ લીધો। તેમનો આપ સાથે જોડાવાનો નિર્ણય ઘણા યુવાનો માટે પ્રેરણારૂપ બન્યો છે, કારણ કે આજના સમયમાં ઈમાનદાર રાજકારણનો ટેકો આપો એ જ સાચો પ્રેમ છે। જિગીશાબેન પટેલના જોડાવા બાદ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે। કોઈ કહે છે આ તો આપ માટે ગેમ ચેન્જર સાબિત થશે, તો કોઈ કહે છે હવે ભાજપ અને કોંગ્રેસ બંને વિચારવું પડશે। લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે હવે સમય આવ્યો છે ગુજરાતમાં નવી રાજનીતિનો। મિત્રો, જિગીશાબેન પટેલનું જોડાણ એ માત્ર રાજકીય ઘટના નથી, એ એક સંદેશ છે કે ગુજરાતની મહિલાઓ હવે આગળ આવી રહી છે અને ઈમાનદારી રાજનીતિને સપોર્ટ કરી રહી છે। હવે જોવાનું એ છે કે જિગીશાબેન પટેલ કઈ રીતે લોકોને જોડે છે અને આપને નવો ઉછાળો આપે છે। તો મિત્રો, તમારા વિચારો કમેન્ટમાં જરૂર લખજો। અમદાવાદના વિશાળ કાર્યક્રમમાં ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા અને અનેક આગેવાનોની હાજરીમાં જિગીશાબેન પટેલ આમ આદમી પાર્ટીનો દુપટ્ટો ધારણ કર્યો। તાળીઓના ગળગળાટ વચ્ચે તેમણે કહ્યું, હું આજે કોઈ પદ માટે નથી આવી, પણ લોકોના હક માટે લડવા આવી છું। હું હવે ઈમાનદારી રાજનીતિનો ભાગ છું। આ શબ્દો સાંભળી હોલમાં બેઠેલા લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો। રાજકીય નિષ્ણાતો કહે છે કે જિગીશાબેન પટેલ જોડાવાથી આમ આદમી પાર્ટીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં નવો બૂસ્ટ મળશે। તેમનું સંગઠિત શક્તિશાળી છે અને મહિલાઓ વચ્ચે તેમની ખૂબ જ લોકપ્રિયતા છે। બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના કેમ્પમાં ચર્ચા છે કે આ જોડાણ 2027ની ચૂંટણીમાં અનેક સમીકરણો બદલી શકે છે। લોકો હવે ઈચ્છે છે કે એક નવો વિકલ્પ, અને એક વિકલ્પનું નામ છે આમ આદમી પાર્ટી। જિગીશાબેન પટેલ માત્ર રાજકારણ નથી, એણે વર્ષો સુધી ગામડામાં જઈને ગરીબ પરિવારના પ્રશ્નો સાંભળ્યા, મહિલાઓ માટે લડત આપી અને શિક્ષણ તથા આરોગ્ય માટે અભિયાન ચલાવ્યા। આમ આદમી પાર્ટીનો વિચાર રાજકારણમાં ઈમાનદારી, એ જ વિચાર જિગીશાબેનના દિલમાં હતો, એથી જ તેમણે આ પગલું ભર્યું છે। તેમના જોડાવા બાદ સોશિયલ મીડિયામાં તો ધૂમ મચી ગઈ છે। જિગીશાબેન પટેલ ટ્રેન્ડ આપ ગુજરાત અને ન્યૂ પોલિટિકલ જેવા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા છે। લોકો લખી રહ્યા છે, આ મહિલાની એન્ટ્રી આપ માટે ગેમ ચેન્જર છે। હવે ગુજરાતમાં સચ્ચી રાજનીતિ શરૂ થશે અને લોકોમાં એક નવી આશા ઉઠે છે।
કે હવે કંઈક બદલાશે. જિગીશાબેન પટેલ આજે નિર્ણય લીધો છે કે એ કદાચ અનેક યુવાઓ અને મહિલાઓને રાજકારણમાં ઈમાનદારી સાથે આવવાની પ્રેરણા થશે. રાજનીતિમાં ફક્ત સત્તા નહીં, સેવા પણ મહત્વની છે અને એ જ આમ આદમી પાર્ટીની ઓળખ છે. તો મિત્રો, તમે શું માનો છો? શું જિગીશાબેન પટેલના આ જોડાવાથી આપમાં નવી ઉડાન મળશે? તમારા વિચાર કોમેન્ટમાં જરૂર લખજો. ગુજરાતની રાજનીતિમાં એક પછી એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને એ હવે ફેરફાર જોડાયું છે એક એવું નામ જે નામે લોકોના દિલમાં ઈમાનદારી, સંઘર્ષ અને સેવા માટે જગ્યા બનાવી છે. હા મિત્રો, આજે આપણે વાત કરીશું જિગીશાબેન પટેલ વિશે, જેઓ હવે જોડાયા છે આમ આદમી પાર્ટીમાં અને તેમના જોડાવા સાથે રાજકીય હલચલ મચી ગઈ છે આખા ગુજરાતમાં. અમદાવાદના કાર્યક્રમમાં જ્યારે જિગીશાબેન પટેલ મંચ પર આવ્યા ત્યારે હજારો કાર્યકરની વચ્ચે તાળીઓનો ગડગડાટ ગુંજી ગયો. ત્યાં હાજર હતા ઈસુદાન ગઢવી, ચૈત્ર વસાવા અને અનેક અગ્રણીઓ. જિગીશાબેન પટેલ કહ્યું, હું આજથી એક નવી સફર કરું છું. આ સફર ઈમાનદારીની રાજનીતિ માટે. આ શબ્દો સાંભળે લોકો ભારત માતા કે જય અને આપ નારા લગાવ્યા હતા. જિગીશાબેન પટેલનો આ નિર્ણય સામાન્ય નથી. રાજકીય વિશ્લેષકો કહે છે કે આ જોડાણ આ પાર્ટી માટે મોટો ફાયદો સાબિત થઈ શકે છે, કારણ કે જિગીશાબેન પટેલ પ્રભાવ ખાસ કરીને મહિલાઓ અને મધ્ય વર્ગમાં ખૂબ જ મજબૂત કરે છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી લોકોની વચ્ચે રહીને કામ કરતા આવ્યા છે અને હવે એ લોકો માટે આપણું પ્લેટફોર્મ લઈ આવ્યા છે, જે લોકો માટે કામ કરવા તૈયાર છે, સત્તા માટે નહીં. જિગીશાબેન પટેલની ઓળખ માત્ર રાજકારણી તરીકે નથી, એ એક ફાઇટર તરીકે જેઓ મહિલાઓનો અધિકાર, ગરીબોનો પ્રશ્નો અને શિક્ષણ માટે સતત લડત આપી રહી છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું, હું લોકોની વચ્ચે રહીને કામ કરવા ઈચ્છું છું. મારું ધ્યેય રાજકારણ બદલીને સેવક રાજકારણ લાવવાનો છે. આ શબ્દો સાંભળી અનેક યુવાનો અને મહિલાઓની આંખમાં આશા ચળકી ઉઠી. તેમના જોડાવા બાદ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. લોકો લખી રહ્યા છે, આમ આદમી પાર્ટી હવે મહિલાઓની નવી શક્તિ સાથે આગળ વધી રહી છે. જિગીશાબેન જેવા ઈમાનદારી ચહેરા હવે ગુજરાત બદલશે અને ખરેખર લોકોના દિલમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે, શું આ જોડાણમાં ગુજરાતની રાજનીતિમાં મોટો ફેરફાર આવશે? આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક મહિનાઓથી ધીમે ધીમે ગુજરાતનું પોતાનું નેટવર્ક મજબૂત કરી રહી છે. જિગીશાબેન પટેલ જેવા લોકપ્રિય ચહેરા જોડાતા હવે આ પાર્ટીનું મિશન છે 2027 ચૂંટણીમાં ઈમાનદારી અને વિકાસનો એજન્ડા આગળ લાવવાનો છે. હવે જોવાનું એ છે કે જિગીશાબેન પટેલ કઈ રીતે મેદાનમાં ઉતરીને લોકો સુધી પહોંચે છે. મિત્રો, આજનું જોડાણ ફક્ત એક રાજકીય ઘટના નથી, એ એક સંદેશ છે કે ગુજરાતમાં લોકો હવે સત્ય અને ઈમાનદારીની રાજનીતિ ઈચ્છે છે. તો મિત્રો, તમારું શું કહેવું છે? શું જિગીશાબેન પટેલનું જોડાણ આપ માટે નવો ચેપ્ટર સાબિત થશે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો. ગુજરાતની રાજનીતિમાં એક મોટો ચહેરો હવે બદલાવની સફર પર નીકળી પડ્યો છે. લોકોની વચ્ચે લોકપ્રિય, નિર્ભય અને સેવા માટે જાણીતા. હા મિત્રો, વાત છે જિગીશાબેન પટેલ, જે હવે જોડાયા છે આમ આદમી પાર્ટીમાં અને એ જોડાણથી ગુજરાતની રાજકીય હવાના રૂપમાં મોટો ફેરફાર આવવાની ચર્ચા ચાલી રહી છે. અમદાવાદમાં યોજાયેલ કાર્યક્રમમાં હજારો લોકોની વચ્ચે જિગીશાબેન પટેલ કરી એન્ટ્રી આમ આદમી પાર્ટીમાં. હું આજથી એ રાજનીતિનો ભાગ બની છું જ્યાં માણસ પહેલાં એ રાજકારણ પછી. એ બોલ્યા પછી આંખો ઉગલતાળીઓથી ગુંજી ઉઠ્યો. ત્યાં હાજર હતા ઈસુદાન ગઢવી, ચૈત્ર વસાવા અને અગ્રણીઓ. આ જોડાણ માત્ર એક રાજકીય પ્રવેશ નથી, આ છે સંદેશ કે હવે ગુજરાતમાં જૂની રાજનીતિ નહીં પણ ઈમાનદારી અને વિકાસની નવી લહેર ઉઠી રહી છે. જિગીશાબેન પટેલ છેલ્લા ઘણા વર્ષોથી લોકસેવા માટે ઓળખાય છે. તેમની સાદગી અને લોકોને જોડવાની શક્તિ હવે આપ માટે નવી ઉર્જા બની છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું, હું રાજકારણમાં પદ માટે નથી આવી પણ લોકોના પ્રશ્નો માટે લડી રહ્યો છું. ગરીબો, ખેડૂતો અને મહિલાઓના હકો માટે આ લડત છે. આ બોલતા જ લોકોની આંખમાં આશા ઝળકી ઉઠી, કારણ કે લોકો હવે રાજકારણમાં એક સાચો વિકલ્પ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર જિગીશાબેન પટેલનું જોડાણ ટ્રેન્ડ બની ગઈ છે. લોકો લખી રહ્યા છે, આમ આદમી પાર્ટીને મળીને ગયો નવો ચહેરો જે લોકોના દિલમાં છે. જિગીશાબેન જેવી ઈમાનદારી નેતા હવે ગુજરાત બદલશે અને ખરેખર હવે લોકોના મનમાં એક જ પ્રશ્ન છે, શું આ જોડાણ આ પાર્ટીને ગુજરાતમાં નવો ઉછાળો આપશે? રાજકીય નિષ્ણાતો કહે છે કે જિગીશાબેન પટેલના જોડાવાથી આપનું નેટવર્ક ખાસ કરીને મહિલાઓ, મધ્યમ વર્ગ અને શિક્ષણ ક્ષેત્રમાં વધુ મજબૂત બનશે. ભવિષ્યમાં તેઓના મહત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવશે એવી ગણતરી છે. ઈસુદાન ગઢવી પણ કહ્યું, જિગીશાબેન જેવા ઈમાનદાર નેતાઓ સાથે હવે ગુજરાતમાં ખરું પરિવર્તન આવશે. મિત્રો, જિગીશાબેન પટેલનું જોડાણ એ સ્પષ્ટ સંદેશ છે, હવે લોકો જૂના વચનો નહીં સચ્ચા કામ કરશે. લોકો ઈમાનદારી રાજકારણ ટેકો આપી રહ્યા છે. તો શું જિગીશાબેન પટેલને જોડાવાથી આપ માટે નવી ચેપ્ટર શરૂ થશે? શું ગુજરાત હવે નવો માર્ગ બનાવશે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.